કચ્છમાં 44,200 ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા, કેન્સર સામે જાગૃતિ। પ્રાકૃતિક ખેતી રાસાયણિક ખાતરની અસર 2.5 કાર્બન 0.5 કાર્બન નીચે જાય એટલે કે બંજર જમીન, રાસાયણિક ખાતરનો અતિરેક ધરતીની હાલત। યુરિયા 45% સિવાય નમક છે। અળસિયા ખેતી, પ્રાકૃતિક ખેતી, દેશી ગાય ગોબરમાં સૂક્ષ્મ જંતુ અને બધા જ રસાયણ છે। 20,000 કરોડનું યુરિયા દર વર્ષે વિદેશથી મંગાવવામાં આવે છે। કેન્સર વધતું જ રહ્યું છે। ઘઉં અને ચોખા 45% પોષક તત્વ નથી। નેશનલ યુનિવર્સિટીના 12 વૈજ્ઞાનિકને આ કહ્યું છે। યુરિયા ઓક્સિજનથી, કાર્બનથી પણ વધુ 312 ગણું નાઇટ્રો ઓક્સિજન બનાવે છે। 9 લાખ ખેડૂતો ગુજરાતમાં ખેતી કરે છે। એક વર્ષમાં 3,08,738 મેટ્રિક ટન રાસાયણિક ખાતર ઓછું વપરાયું અને 1,33,792 લાખનું ઓછું વપરાશ થયું છે। કચ્છમાં 44,200 ખેડૂતો 48,000 એકર ખેતી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા, કેન્સર સામે જાગૃતિ આવી।